ધાનેરામાં ઓવરલોડ 4 ડમ્પર ઝડપાયા. નાયબ કલેક્ટરે ઓવરલોડ ડમ્પર ઝડપી પાડતા અન્ય ડમ્પર ચાલકોમાં ફફડાટ. કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરી શરૂ. ધાનેરા હાઈવે પરથી દરરોજ ઓવરલોડ 100 ડમ્પરની અવરજવર. ક્યાંક વગર રોયલ્ટીએ, ક્યાંક ઓવરલોડ ડમ્પરને મળ્યું છે ખુલ્લું મેદાન. ખુલ્લેઆમ ખનીજ ચોરી જાણે ફરજિયાત હોય એવો ઘાટ હાઈવે પર. ખુલ્લેઆમ ઓવરલોડ ડમ્પર કેમ ખાણ ખનીજ વિભાગની નજરે ચડતા જ નથી? મસમોટા આયોજન વચ્ચે સતત તાલમેલ સાથે ખનીજ ચોરીનું મોટું ચાલે છે ષડયંત્ર. ડીસામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ. ડીસા ઉત્તર પોલીસે બાતમીના આધારે ચાઇનીઝ દોરી ઝડપી એક મહિલાને ઘેર તપાસ કરતા 40 ફિરકીઓ ચાઇનીઝ દોરીની ઝડપાઈ. 40,000નો મુદ્દામાલ ઝડપી. ડીસા પોલીસે વધુ તપાસ કરી શરૂ. ડીસા ભાભર ધાનેરામાં ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાની ઉઠી છે રાડ. મહિલા ચાઇનીઝ દોરી ક્યાંથી લાવી હતી એ દિશામાં તપાસ શરૂ. રાજસ્થાનમાં બોર બનાવતા વખતે અજીબો ગરીબ ઘટના. 800 ફૂટ બોર બનતા છૂટ્યા પાણીના મોટા ફુવારા. 30 કલાક બાદ પણ પાણીના ફુવારા ચાલુ રહેતા આજુબાજુ 500 એકર બેટમાં ફેરવાયા. બોર બનાવવા આવેલ મશીન પણ ખાડામાં થયું ગરકાવ. બોર બનાવવાની આજુબાજુ 500 મીટર ત્રિજ્યા પર અવર જવર પર પ્રતિબંધ. સ્થાનિક તંત્ર ઘટના સ્થળે તપાસ કરી શરૂ કરે કે ઘટના કઈ રીતે બની. સમગ્ર ઘટના રાજસ્થાનના મોહનગઢના વિક્રમસિંહના ખેતરે ઘટી. ભાભર તાલુકાના ગાંગુડ ગામની શ્રી સરકાર સિમતળ જમીન પર જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ મુદ્દે ભાભર મામલતદારને નોટિસ ફટકારી. કપચીના પ્લાન્ટના કારણે રફડી ઉડતા ખેડૂતોને નુકસાન છતાં કોન્ટ્રાક્ટરની મનમાની. ગ્રામ પંચાયતની નોટિસનું સુરસુર્યું. હવે ભાભર મામલતદારની નોટિસ. પ્લાન્ટની આજુબાજુ ખેડૂતો અને રવિ પાકને રજકરણોને કારણે નુકસાન થતું હોવાની ખેડૂતો અને સરપંચની રજૂઆતને પગલે ભાભર મામલતદારે નોટિસ ફટકારી. લાખણી તાલુકાના જડિયાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રણવ મોદીને સમાજને અપીલ. 0 થી 5 વર્ષના બાળકોમાં ન્યુમોનિયાના કારણે મૃત્યુ થવાના કેસોમાં સમાજમાં જાગૃતિ લાવવા વાલીઓને કરી ખાસ અપીલ. શહેરમાં ફરી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની. પાલિકાની દબાણ હટાવ ઝુંબેશનું જોવા મળી રહ્યું છે સુરસુર્યું. ડીસા શહેરમાં જ્યાં નજર કરો ત્યાં દબાણો નજરે પડી રહ્યા છે. ખાસ કરી ડીસાના ભગવતી શોરૂમ સર્કલથી લેખરાજ 4 રસ્તા જતા માર્ગ પર દુકાનદારોએ દુકાનોની બહાર માલ સામાન ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે કેટલાક દુકાનદારો દુકાનોની બહાર જમીન શાકભાજીના પાથરણાવાળાઓને ભાડે આપી દેવાતા સવારથી સાંજ સુધી શાકભાજીના પાથરણાવાળાઓ અડીંગો જમાવી અને બેઠેલા નજરે પડી રહ્યા છે. જેને લઈ રોજબરોજ અવરજવર કરતા રાહદારી અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વડગામ તાલુકાના ધનપુરા નજીક 5 દિવસ અગાઉ કાર સાથે સળગી ગયેલા અજાણ્યા શખ્સની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. જેમાં ઢેલાણાના શખ્સે લોનનું દેવું ભરપાઈ કરવા માટે પોતાના જ મોતનું તરકટ રચી ₹1.26 કરોડનો વીમો પાસ કરાવવા ઘટનાને અંજામ આપ્યો હતો. 4 મહિના અગાઉ મૃત્યુ પામેલા ગામના જ વ્યક્તિનો મૃતદેહ સ્મશાનમાંથી બહાર કાઢી કારમાં મૂકી સળગાવી દીધો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ કારસ્તાનમાં સામેલ મુખ્ય આરોપીના સાગરીતોની ધરપકડ કરી મુખ્ય આરોપીને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે. 31ને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પીધેલાઓને ઝડપવા માટે જિલ્લામાં 7 નવી ચેકપોસ્ટ ઊભી કરાઈ છે. જિલ્લામાં 9 ચેકપોસ્ટ હતી અને 7 નવી ઊભી કરાતા કુલ 16 ચેકપોસ્ટ પર પોલીસ જવાનો દ્વારા નશેડીઓને ઝડપવા બોડી વન કેમેરા અને બ્રેથેલાઇઝરથી વાહન ચાલકોને ચેક કરવામાં આવી રહ્યા છે. ગત રાત્રે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ સરપ્રાઇઝ ચેકિંગ કરી પોલીસ જવાનોને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે નશેડીઓને ઝડપવામાં જો કોઈ પણ બેદરકારી રાખી તો તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે. દિયોદર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ શક્તિનગર સોસાયટીમાં દર વર્ષની જેમ આ વખતે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી સ્વરૂપ કૂતરાઓ માટે લાડુ બહેનો દ્વારા કરવામાં આવે છે. સૌ બહેનો એકઠી થઈ સુંદર મજાના લાડુ ભાવપૂર્વક બનાવી ધન્યતા અનુભવે છે. અહીંના રહીશો કૂતરાઓને લાડુ ખવડાવી ધન્યતા અનુભવે છે. ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી અધિકારીઓને સ્વર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીના મનોબળમાં પણ વધારો થાય છે. ગઈકાલે તારીખ 30 ડિસેમ્બર 2024ના રોજ વધુ 240 એએસઆઈ ખાતાકીય બઢતી પરીક્ષા ઉત્તીર્ણ થતા તેમને બઢતી આપવામાં આવી છે. ચાલુ વર્ષે પીએસઆઈથી લઈ ક્લેરિકલ સ્ટાફ મળી અને કુલ 6770 કર્મચારીઓને બઢતી આપતા પોલીસ કર્મચારી ગણમાં આનંદ ફેલાયો છે.